આખરે એ દિવસ આવી જ ગયો કે અમારે આફ્રિકાને અલવિદા કહીને ભારત જવાનું છે। આજે વહેલી સવારથી જ બધા ઉઠી ગયા, તૈયારીઓ શરૂ થઈ ગઈ અને હવે બસ એરપોર્ટ માટે નીકળવાનો સમય આવી ગયો હતો। પણ નીકળતા પહેલાં એકવાર આ ઘરને છેલ્લી વાર જોઈને અલવિદા જરૂર કહી। લગભગ 3.5 મહિના અમે અહીં રહ્યા અને આ સમય દરમિયાન અહીંની કેટલી સુંદર યાદો અમારી સાથે જોડાઈ ગઈ। અહીંનું સુંદર વેધર, હરિયાળી, નવા વૃક્ષ છોડો, શાંતિભર્યું વાતાવરણ, અહીં પસાર કરેલી દરેક નાની અને મોટી ક્ષણો, આ બધું કદાચ ક્યારેય ભૂલી નહીં શકીએ। આ બધી મીઠી યાદો દિલમાં લઈને હવે અમે ભારત તરફ રવાના થઈ રહ્યા છીએ। એટલે એક ફરીવાર અમે અહીંયા ગુડ બાય અમે આ ઘરને કરી રહ્યા છીએ। થોડી જ વારમાં અમારી ગાડી ઘરે આવી ગઈ અમને લેવા માટે, એટલે કે 7:30 થી 8નો ટાઈમ હતો અને બધી બેગો બસ ગાડીમાં મુકાઈ ગઈ છે અને ગાડી બસ અમારી વેઇટ કરી રહી હતી। દીવા કર્યા અને પછી અમે પણ રેડી થયા અને ઘરને બસ એકવાર ફરી અલવિદા કહીને અમે ગાડીમાં બધા બેસી ગયા। અને બસ અહીંનું વાતાવરણ એટલું ઠંડુ હતું ને કે શું કહું, બાળકોને બધાને બહુ ઠંડી લાગી રહી હતી અને ઊંઘ પણ એટલી જ આવી રહી હતી ને યુવાંશને તો બહુ જ ઊંઘ હતી। વ્યાના તો સરસ રીતે તૈયાર થઈ ગઈ હતી અને સવારનું વાતાવરણ પણ એટલું ઠંડુ હતું ને કે બાળકોને મૂડ ન હોય છતાં પણ જવાનું નામ લીધું એટલે બાળકો ઉઠી જ ગયા હતા। બેગો ગાડીમાં મુકાઈ ગયા બાદ અમે પણ ગાડીમાં બેસી ગયા અને પછી અમે રવાના થઈ ગયા એરપોર્ટ તરફ જવા માટે। અને રસ્તામાં આખી જર્ની દરમિયાન બસ આજ વિચાર આવતા હતા કે આફ્રિકામાં વિતાવેલો સમય ખરેખર ખૂબ જ યાદગાર રહ્યો અને ઘણું નવું જોવા અને શીખવા મળ્યું। ફરી પોતાના દેશ તરફ જવાની ખુશી પણ હતી અને આ જગ્યાને છોડવાનું દુઃખ પણ એટલું જ હતું, પણ છતાં પણ અમે જુઓ અમારું ચેક ઇન પત્યું, સાથે ઇમિગ્રેશન અને બધી સરળ પ્રક્રિયા હતી જે બધી પૂરી થઈ ગઈ અને ત્યારબાદ અમે બધા પ્લેનમાં જઈને બેઠા અને જુઓ યુવાંશ તો વેફર ખાવા મળ્યો, વ્યાનાએ ગ્રેપ્સ ખાવાની ચાલુ કરી કારણ કે બ્રેકફાસ્ટનો સમય હતો લગભગ, એટલે પછી અમે બ્રેકફાસ્ટ કરી લીધું અને પછી લગભગ 12:30નો ટાઈમ હતો અને અમે ફ્લાઇટમાં બેસી ગયા હતા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આજે હવે આ ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં છે ને લગભગ મુસાફરો બહુ જ ઓછા હતા અને ઘણી બધી સીટો જુઓ ખાલી જ હતી, એટલે બહુ શાંતિ હતી, એટલે અમે પણ શાંતિથી બેઠા હતા। વ્યાનાની યુવાંશ તો એમની મસ્તીમાં હતા અને પ્લેનમાં મળતી એન્ટરટેનમેન્ટ સિસ્ટમમાં અમે મૂવી જોઈ, ગેમ રમી અને વાતો કરતા સમય ક્યારે પસાર થઈ ગયો ખબર જ ન પડી। લગભગ 2.5 કલાકની ફ્લાઇટ હતી જે અમને ઇથોપિયાના એડિસ બાબા સુધી લઈ જવાની હતી અને બસ અમે મસ્તી કરતા અને વાતો કરતા અમે ક્યારે એડિસ બાબાના એરપોર્ટ સુધી પહોંચી ગયા ખબર જ ન પડી। ત્યાં અમારે થોડો સમય રાહ જોવાની હતી કારણ કે સાંજે 6 વાગે ભારત માટે અમારી બીજી ફ્લાઇટ હતી। થોડો સમય એરપોર્ટ પર પસાર કર્યા પછી આખરે અમારી મુંબઈ જવાની ફ્લાઇટનો સમય પણ થઈ ગયો હતો અને અમે પ્લેનમાં બેસી ગયા હતા। લાંબી મુસાફરી બાદ આખરે અમે મુંબઈ પહોંચી ગયા, પરંતુ હજુ પણ મુસાફરી પૂરી નહોતી થઈ કારણ કે બેગેજ આવવામાં ઘણો સમય લાગી ગયો હતો અને લગભગ રાતના 3 વાગી ગયા હતા। બધા ખૂબ જ થાકી ગયા હતા પણ પોતાના દેશમાં પહોંચ્યાની ખુશી પણ અલગ જ હતી। આ રીતે અમારી આફ્રિકાની ભારત સુધીની સુંદર સફર પૂરી થઈ। છેલ્લા 2 દિવસથી દોડધામ અને લાંબી મુસાફરીને કારણે વ્લોગ અપલોડ કરવામાં થોડું મોડું થઈ ગયું છે અને હજી પણ કદાચ 1-2 દિવસ લેટ થશે કારણ કે બહુ થાક્યા છે અને બહુ જ હજી બેગો અનપેક કરવાની બાકી છે। સો આપણે જલ્દી જ મળીશું નવા વ્લોગની સાથે। ત્યાં સુધી મિત્રો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, આવજો।